अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 8, વિષય ગણિત, પ્રકરણ 2, એક ચલ સુરેખ સમીકરણ. અગાઉના તાસમાં આપણે સ્વાધ્યાય 2.2ની શરૂઆત કરી હતી. તેના થોડા દાખલાઓ આપણે જોયા. આજે આગળ જોઈએ. બે સંખ્યાઓનો સરવાળો 95 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય તો તે સંખ્યા શોધો. જુઓ, અહીં આપણે રકમ બરાબર ધ્યાનથી વાંચીશું. બે સંખ્યાઓનો સરવાળો 95 છે. બરાબર, કોઈ પણ બે સંખ્યા છે, તે બે સંખ્યાનો સરવાળો કેટલો છે? 95 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે છે. આપણે જોઈ ગયા છે તેમ જેનાથી કે જેના કરતાં હોય તેના માટે આપણે ધારીએ છીએ. તો અહીંયા બીજી સંખ્યા કરતાં 15 વધારે છે એટલે બે સંખ્યા હશે. બરાબર, એક સંખ્યા નાની હશે, બીજી મોટી હશે, કેમ કે પહેલી સંખ્યા જે છે એ 15 વધારે છે. તો આપણે બે સંખ્યામાંથી નાની સંખ્યા માટે ધારી લઈએ છીએ. બરાબર, આપણે શું ધારીશું? એક્સ ધારીશું. તો લખીએ, ધારો કે બે સંખ્યામાંથી નાની સંખ્યા એક્સ છે. બરાબર, હવે શું કીધું છે અહીંયા જુઓ, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય તો આપણે લખીએ કે મોટી સંખ્યા નાની સંખ્યા કરતાં 15 વધારે છે. એટલે જે એક્સ છે એની અંદર 15 વધારે એટલે વત્તા 15 આપણે લખીશું. તો આપણે મોટી સંખ્યા કઈ મળશે? એક્સ વત્તા 15 મળે છે. બરાબર, એટલે આપણે અહીં હવે તેને સમીકરણ સ્વરૂપે દર્શાવવું હોય તો કઈ રીતે લખી શક્યું? પછી શું આપ્યું છે કે બે સંખ્યાઓનો સરવાળો 95 છે. બરાબર, માટે એક્સ જે આપણે એક સંખ્યા ધારી છે, બીજી સંખ્યા કઈ છે? એક્સ વત્તા 15, એ બંનેનો સરવાળો કેટલો છે? 95 છે. તો આપણે અહીંયા લખી શકીએ અને સમીકરણ સ્વરૂપે એક્સ વત્તા 15 બરાબર 95. હવે અહીંયા જોઈએ, એક્સવાળા પદ કેટલા છે? 2 છે. એક એક્સ વત્તા એક એક્સ, તો બંનેનો સરવાળો થશે 2x વત્તા 15 બરાબર 95. આપણે જાણીએ છીએ તેમ વત્તા 15 છે, બરાબરની પેલી બાજુએ લઈ જઈશું તો શું થશે? ઓછા 15. તો એના પછીના પદમાં આપણે શું લખીએ કે 2x બરાબર 95 ઓછા 15. હવે 95માંથી 15 બાદ કરીશું તો શું મળશે આપણને? 80 મળે છે. તો આપણો એના પછીનું પદ આવશે 2x બરાબર 80. માટે x બરાબર 80 ભાગ્યા 2. 2 અહીંયા ગુણાકારમાં છે, તેને આપણે બરાબરની પેલી બાજુએ લઈ જઈશું તો ક્યાં જશે? ભાગાકારમાં જશે. હવે આપણે અહીં ભાગ ચલાવીએ. 40 દૂ 80 એટલે x બરાબર આપણને મળે છે 40. બરાબર, અને એક્સ આપણે કોના માટે ધાર્યું છે? નાની સંખ્યા માટે. જો અહીંયા આપણે આગળ કર્યું જ છે તેમ નાની સંખ્યા માટે એક્સ ધાર્યું છે અને મોટી સંખ્યા કઈ છે આપણી? એક્સ વત્તા 15 છે. બરાબર, તો એમાં આપણે કિંમત મૂકીએ તો નાની સંખ્યા આપણી એક્સ બરાબર 40 થશે, મોટી સંખ્યા એક્સ વત્તા 15 અને નાની સંખ્યા એક્સ છે જે 40 વત્તા 15 છે, તો એનો સરવાળો આપણને 55 મળે છે. બરાબર, તો આમ આપણે લખી શકીએ કે નાની સંખ્યા 40 છે, મોટી સંખ્યા 55 છે અને બંનેનો સરવાળો આપણને 95 મળે છે. બરાબર, ચાલો એનાથી આગળ જોઈએ. બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 અને તેમનો તફાવત 18 હોય તો તે સંખ્યાઓ શોધો. અહીંયા આપણને ગુણોત્તર આપ્યું છે અને તેનો તફાવત આપ્યો છે. બરાબર, ગુણોત્તર હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ? એને એક્સ વડે ગુણાકાર કરીએ છીએ. તો અહીંયા આપણે લખીએ કે બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 છે. માટે આપણે હવે ધારીએ કે ધારો કે તે બે સંખ્યાઓ 5x અને 3x, જે અહીંયા આપણને ગુણોત્તર આપ્યું છે એની સાથે આપણે એક્સનો ગુણાકાર કરી દઈશું તો 5x અને બીજી સંખ્યા કઈ થશે? 3x. એના પછી શું આપ્યું છે જુઓ, તેમનો તફાવત 18 છે. તફાવત એટલે બંનેની બાદબાકી આપણે જો કરીશું તો બંનેની બાદબાકી કરતાં આપણને શું મળે છે? 18. તો આપણું સમીકરણ શું બનશે? તો આ બે જે સંખ્યા છે 5x અને 3x, એનો તફાવત 18 મળે છે. એટલે આપણે લખીએ કે 5x ઓછા 3x બરાબર 18. તો આપણું સમીકરણ તૈયાર થયું. હવે આપણે જોઈએ કે 5xમાંથી 3x આપણે બાદ કરીશું તો આપણને મળશે 2x બરાબર 18. દેખાય છે? હવે 2 ગુણ્યા x છે, 2 ગુણાકારમાં છે
બરાબરની પેલી બાજુએ જશે ભાગાકારમાં, તો x બરાબર 18 ભાગ્યા 2 થશે. હવે આપણે અહીંયા ભાગ ચલાવીએ, 2 નવા 18, તો xની વેલ્યુ આપણને કેટલી મળે છે? 9 મળે છે. એટલે x બરાબર અહીંયા આપણને શું મળ્યું? 9. માટે હવે આપણે લખીએ કે મોટી સંખ્યા અહીંયા આપણે શું ધાર્યું છે? 5x. તો આપણે 5x લખ્યું. 5 ગુણ્યા xની વેલ્યુ આપણને શું મળી છે? 9. તો અહીંયા આપણે 9 લખીશું. તો 5 નવા 45 થશે. બરાબર. તો મોટી સંખ્યા આપણને કઈ મળી? 45. એ જ રીતે નાની સંખ્યા માટે આપણે શું ધાર્યું છે? 3x. તો 3 ગુણ્યા 9 થશે એટલે થશે 27. તો આપણે અહીં લખી શકીએ જવાબ કે મોટી સંખ્યા 45 છે, નાની સંખ્યા 27 છે. બરાબર. હવે એનો તફાવત એટલે કે બાદબાકી જોઈએ તો બંનેનું તફાવત બાદબાકી આપણને 18 મળી જાય છે, તો આપણો દાખલો સાચો કહેવાશે. બરાબર. 45માંથી આપણે 27 બાદ કરીશું તો આપણને 18 જવાબ મળવો જોઈએ. બરાબર. તો જ આપણો દાખલો ખરો છે તેમ આપણે ચકાસી શકીએ. ચાલો એનાથી આગળ જોઈએ. જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ શોધો. જો અહીં આપણને શું કહી દીધું છે? 3 ક્રમિક પૂર્ણાંકો. ક્રમિક એટલે શું? એક પછી એક તરત આવતી સંખ્યાઓ. બરાબર. અને તેનો સરવાળો 51 આપી દીધો છે. જુઓ હવે અહીંયા આપણને કઈ 3 ક્રમિક સંખ્યા છે એ ખબર નથી. બરાબર. અહીં ડાયરેક્ટ એનો સરવાળો 51 આપી દીધો છે, તો તેના આધારે આપણે તે સંખ્યાઓ શોધવાની છે. હવે આપણને ખબર નથી, તેના માટે સૌપ્રથમ આપણે x ધારી લઈએ કે પહેલી સંખ્યા x છે. બરાબર. તેના તરત પછીની સંખ્યા એની અંદર એક વધારો થશે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે પહેલી સંખ્યા જો 1 લઈએ તો એના પછીની તરત સંખ્યા કઈ આવશે? 2 આવે છે. બરાબર. સમજૂતી બરાબર મેળવીએ. તો હવે આપણે 2 જવાબ લાવવો હોય તો 1 + 1 કરીશું તો 2 મળી જશે. બરાબર છે. પછી 2 પછી તરત કઈ સંખ્યા આવે છે? 3 આવે છે. બરાબર ને. તો આ 1ની અંદર આપણે કેટલું ઉમેરીશું? 2 ઉમેરીશું તો આપણને 3 મળશે. એટલે પહેલી સંખ્યા આપણે જે x ધારી છે એની અંદર જ આપણે એના ક્રમિક પૂર્ણાંકો લેતા જવાના છે. તો એના આધારે આપણે અહીંયા ગણતરી કરીએ કે ધારો કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ પહેલી જો x ધારીએ તો એની બીજી સંખ્યા x + 1 થશે. એટલે પહેલી સંખ્યા x છે, એના પછીની સંખ્યા x + 1 મળી જશે અને એના પછીની x + 2 મળશે. એટલે કે 2નો વધારો થયેલો જોવા મળશે. હવે આ 3 પૂર્ણાંકોનો સરવાળો કેટલો આપ્યો છે? આપણને 51 આપ્યો છે. તો અહીંયા હવે આપણે પદ લખીએ. આપણું સમીકરણ શું તૈયાર થશે? 3 ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો 51 છે. તો પહેલી સંખ્યા કઈ છે? x, બીજી x + 1, ત્રીજી x + 2. તો અહીંયા આપણે સમીકરણ સ્વરૂપે લખ્યું 3 એ 3નો સરવાળો કેટલો છે? 51 છે. હવે આપણે અહીંયા x વાળા પદ જોઈએ તો 1, 2 અને 3 દેખાય છે. એટલે કેટલા x લખીશું આપણે? 3x વત્તા 1 + 2 એટલે થશે 3 બરાબર 51. હવે અહીંયા જુઓ +3 છે, બરાબરની પેલી બાજુએ જશે, -3 થશે. એટલે આપણે શું લખીશું? માટે 3x બરાબર 51 - 3. 51માંથી 3 બાદ કરીશું, મળશે આપણને 48. 3x બરાબર 48. 3 અને xની વચ્ચે ગુણાકાર છે, બરાબરની પેલી બાજુએ જશે, શું થશે? ભાગાકાર થશે. તો x બરાબર 48 ભાગ્યા 3 થશે. હવે આપણે અહીંયા ભાગ ચલાવીશું 16 × 48. બરાબર. એટલે પહેલી સંખ્યા આપણને કઈ મળશે? x બરાબર 16. સમજાય છે? હવે અહીંયા આપણે જો ધાર્યું છે તેમાં જોઈએ. પહેલી સંખ્યા x છે એટલે પહેલી સંખ્યા આપણને 16 મળી ગઈ. બીજી સંખ્યા x + 1, ત્રીજી x + 2. તો અહીંયા આપણે xની કિંમત મૂકતા જઈએ. તો પહેલી સંખ્યા તો x મળી, બીજી સંખ્યા x + 1 એટલે કે 16 + 1 બરાબર 17 મળશે. બરાબર છે. ત્રીજી સંખ્યા x + 2 લીધી છે એટલે x એટલે 16 + 2 કરીશું. 16 ને 2 થશે 18.
સમજાય છે? એટલે આપણે અહીંયા કઈ ક્રમિક સંખ્યાઓ લઈ શકીએ? પહેલી 16, બીજી 17 અને ત્રીજી આવે છે 18. હવે આપણે જો ચકાસણી કરવી હોય કે આપણો જવાબ સાચો છે કે ખોટો, તો આપણે હવે શું કરવાનું છે? અહીંયા આપણને કહી દીધું છે કે 3 એ 3નો સરવાળો 51 થવો જોઈએ. તો અહીંયા આપણે 16, 17 અને જે 18 આપણને મળ્યું છે એનો સરવાળો કરીશું તો આપણને 51 મળવો જોઈએ. તો આપણે કહી શકીએ કે આપણો દાખલો સાચો છે. બરાબર છે? હવે આપણે જવાબ અહીંયા એના આધારે શું લખી શકીએ કે આમ તે 3 પૂર્ણાંક સંખ્યાઓ 16, 17 અને 18 છે. સમજાય છે? ચાલો એના પછીના દાખલા જે છે એક દાખલો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે અને અહીંયા આપેલા દાખલાઓ વ્યવસ્થિત રીતે સમજીને નોટબુકની અંદર લખવાના રહેશે. થેન્ક યુ.